side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways. Hello and welcome to my channel. We are traveling to Kashmir and I put some clips here, so enjoy. તમે કઈ બાજુ જાઓ છો? કશ્મીર. શું કરવા માટે? ટ્રેક. આખું બોલો ફરી છે. કશ્મીર ટ્રેક કરવા માટે. આમ લંઘાયેલા કેમ છો? રાત આખી ઊંઘ નથી થઈ. એવું છે? સરસ. સૂઈ જાઉં છું. કંઈ કહેવા માંગશો બીજું? બોલો ને. સૂઈ જાઉં છું. એવું છે. કીપ કનેક્ટેડ. હાય વિશાલ. હાય. હાય બાબુનો ફ્રેન્ડ જય. હાય કાજુ બદામ. આ બાબુ છે. આ બાબુનો ફ્રેન્ડ છે. આ અને આ છે ને એ બાબુના ફ્રેન્ડની બાબુ છે. Hold me close till I get up. Time is barely on our side. આ લોકો બેગની રાહ જોવે છે. Waste what's left. તમારા બેગ આવી ગયા છે? ક્યાં છે? આટલો જ સામાન છે તમારે? હજી એક બેગ છે? ગજબ ભાઈ. Time is barely on our side. અત્યારે નથી કેતી આજે જ તો આજે જઈ આવે ને તો કાલે પછી બહાર જઈ શકીએ ને શ્રીનગર થી બીજું વિચાર્યું કેવી રીતે કરીએ આપણે જે દિવસે દાલ લેકમાં સ્ટે Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. તો અત્યારે અમે અમારા શ્રીનગરમાં ફર્સ્ટ સ્ટે તરફ જઈ રહ્યા છીએ એન્ડ લુક એટ ધ બ્યુટી ઓફ દાલ લેક. અંદાજે આ લેક 20થી 22 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે કે જેની અંદર હાઉસ બોટ્સ, ફ્લોટિંગ માર્કેટ, ફ્લોટિંગ ગાર્ડન, ફ્લોટિંગ ફાર્મ્સ એવું બધું જોવા મળશે. આગળ એ તમને હું વ્લોગમાં બતાવીશ. આ જુઓ તમે નજારો દાલ લેકનો. કેમ છો? મજામાં જ છો તમે કેમ છો? મેં બી મજામાં હવે યમ વાળ્યા તો ઠીક એક ખાસ જો એમાં છે હવે નેર તો હો એકના સંસાર નો હોય ને વાંધો નહીં આવી જશે આપણે જઈ હાલ શું આવવાનું છે? Hold me close till I get up. Time is barely on our side. સખત ભૂખ લાગેલી હતી તો આવીને સીધા જ અમે જમવા બેસી ગયા છીએ. આમાં થેપલા છે. કોણ લાવ્યું છે? દર્શના. આ જો આ તોય ખીજાય છે. આ ઘરેથી આટલા થેપલા બનાવીને લાવ્યું છે તો. અને આ દાંત કાઢે છે. આ જોઈ લો. વાવ. કોણે બનાવ્યા છે? મમ્મીએ અને કાજલ દીદીએ. તો જમીને થોડો રેસ્ટ કરીને અમે ફરી નીકળી ગયા છીએ શ્રીનગર એક્સપ્લોર કરવા માટે. Today is our first day in Srinagar and we are traveling in local bus to reach at the Dal Lake. And I am with Mr. Vishal, Mr. Joy and Mrs. Kangar. Okay? So stay connected.
એન્ડ અહીંયા છે મારી ફેવરેટ ડિશ એન્જોય કરતી હું. ગુડ મોર્નિંગ. તો આજે છે ડે 2 એન્ડ આજે અમે હોસ્ટેલમાં રોકાવાના છીએ. તો લગેજ અહીંયા રાખી દઈએ અને પછી જવાના છીએ ગુલમર્ગ માટે. તો ચલો આજે ગુલમર્ગ ફરી આવીએ. ગોંડોલા રાઇડ્સ. Is it a question? એપલ તમે નીચેથી માર્કેટમાંથી ફ્રૂટ્સ લઈને આવી શકો છો. બહુ મસ્ત આ એપલ છે, એટલા મીઠા છે, એટલા જ્યુસી છે. તું બ્લોગ અને આ ગુજરાતીમાં થેપલા એટલા મસ્ત છે. તું બ્લોગ ગુજરાતીમાં બનાવવાની હો કે મિક્સ અમે જે ત્યાંથી ચાલીને એટલા આવ્યા, જ્યુસી છે, એટલા આટલું બધું જંગલમાં બેસીને અત્યારે જો થેપલા એન્જોય કરીએ છીએ. થેપલા છે ને જઈને ચલો તો ફિલ્મી સ્ટાઇલથી વિશાલને આ ફ્લાવર આપું છું. જોઉં છું કે કેવું રિએક્શન આપે છે. વિશાલ જાય છે અને એની પાછળ છે ને આખું ધોણ જાય છે. જો જોઈ શકો તમે. હેલો ગાઈસ, હેલો. જો થાકી ગયો વિશાલ. કેટલા મસ્ત ફ્લાવર નું કલેક્શન છે. જો લાસ્ટમાં અમે અહીંયા થોડી ફોટોગ્રાફી કરી એન્ડ ધેન પછી ત્યાંથી નીકળી ગયા બીજી જગ્યાએ જવા માટે. હેલો, ગુડ મોર્નિંગ. તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને મારી ઊંઘ આજે થોડી વહેલી ઉડી ગઈ છે. બીજા બધા હજુ સૂતા છે એટલે બધા ઉઠે પછી નાસ્તો કરવા જઈએ. ત્યાં સુધી તમને હું અહીંયાની વાઇબ્સ બતાવું છું. એકદમ મસ્ત ચીલ વાઇબ્સ હતી, એકદમ ક્લીન એન્ડ બહુ સારી જગ્યા હતી. બહુ મજા આવી હતી ત્યાં. હાય, ગુડ મોર્નિંગ. ઉઠી ગયા? બહુ વહેલા ઉઠ્યો. કેવી રહી તમારી ઊંઘ? બેસી જા થોડી વાર, હજુ આપણે નાસ્તો કરવા જશું. તમને ઊંઘ આવી ગઈ? સરસ. કોણ? કોઈ નથી, વિડીયો બનાવ. યા તો આખું ઉપર સ્વિટ્ઝરલેન્ડ જેવી જગ્યા છે બધી ફરવા લાયક. શું મારો વિડીયો અમારો નાસ્તો આવી ગયો છે. ચા, આલુ પરાઠા, ચાય,
અને થેપલા कितने बजे निकलेंगे हम? 12:30 ललित के लिए ભાઈ થેપલા તો જોઈએ જો ભાઈ આમાં આપણે છે ને મજા ના આવે શું ધરાઈએ નહીં શું જઈ ધરાઈએ હે બાબુ we also need to map ये गुजरात का फेफड़ा है क्या है गुजरात no का no in फेफड़ा address it is there ओके in और while और गुजराती फेफड़े के बगैर घर से नहीं निकलते हैं सही सही page name is already available in the system I guess in the more button you need to add one option called disbursement or something whatever be the wording that Kanika will give you and give the reference to this page and if required you need to make this changes that's it. તો અમે નીકળી ગયા છીએ આજે દૂધ પથરી એન્ડ બોટા પથરી ફરવાનું અમે નક્કી કર્યું છે જોઈએ કે કેટલે સુધી પહોંચાય અત્યારે ઓલરેડી 12:30 તો થઈ ગયો છે હવે કેટલા વાગે જોઈએ અમે લેવી છે ગાડીમાં ચડાવીશ ઉપર હે આઈ ડોન્ટ નો આ પ્લેસને લોકો દૂધ પથરી કેમ કહે છે કારણ કે અત્યારે તો અહીંયા ડ્રાય એન્વાયરમેન્ટ હતું બાકી અહીંયા તો છે ને સાડી પહેરીને આવવાની જરૂર હતી તો યશરાજ ફિલ્મની જેવું એકાદું રીલ શૂટ કરી લે પણ ચલો કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ એવું કરશું તો થોડા ફોટોઝ ક્લિક કરીને અને થોડું એન્જોય કરીને અમે નીકળી ગયા કારણ કે સાંજ પડવા આવી હતી અને ગાડીમાં પેટ્રોલ પણ પૂરું થઈ ગયું હતું તો દેટ્સ વાય ફટાફટ શ્રીનગર પહોંચવું હતું એટલા માટે નીકળી ગયા અમે ત્યાંથી બધા ફરી ફરીને થાકી ગયા છે તો મસ્ત રિલેક્સ ઝોનમાં છે તો ચલો ગુડ નાઇટ મળીએ આપણે આવતીકાલે સવારે ઓકે બાય બાય હેલો ગુડ મોર્નિંગ તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અમે નીકળી ગયા છીએ અહીંયાની લોકલ માર્કેટ એક્સપ્લોર કરવા માટે અને થોડી ઘણી શોપિંગ કરવા માટે આજે એટલા માટે અમે બાઇક રેન્ટ કરી છે ઇઝી પડે સરળતા કરતા જવા આવવામાં એટલે ઓકે તો સનસેટનો ટાઈમ છે અને ચલો જઈએ મસ્ત શિકારા રાઇડ્સ માટે बहुत महंगा है भैया રાત્રે 11:30-12 વાગી ગયા હતા અને બધાને ફરીથી ભૂખ લાગી ગઈ હતી તો શ્રીનગરની ગલીઓમાં અમે ડોમિનોઝની સર્ચમાં ભટકતા હતા બરાબર બહુ દૂર લગભગ 10 કિલોમીટર દૂર અમને મળ્યું હતું અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન હવે સોનમાર્ગ છે કે જેના માટે સ્પેશિયલી અમે આ સિઝનમાં કાશ્મીર આવ્યા છીએ એ છે કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક્સ તો એ તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે ઓકે ટિલ ધેન બાય સી યુ સૂન